હેલો મિત્રો, તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે। તો આજે સવારમાં મહાદેવની પૂજા કરી લઈએ, પછી આપણે બહાર જવાનું છે। અમારે એક અહીંયા મંદિર છે ને બાજુમાં, ત્યાં મેળામાં આપણે જવાનું છે। તો આપણે મહાદેવની પૂજા પણ કરી લીધી અને હવે આપણે તૈયાર થઈ જઈએ અને હવે નીકળી જઈએ। મોડું પણ આજે બહુ થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છે। તડકો પણ વધારે થઈ ગયો છે ને અમારા ગામનું સ્મશાન જોઈ લ્યો મિત્રો। પછી આમ કરતાં આપણે ચાલવા માંડ્યા અને આપણે અહીંથી હવે થોડુંક જ થાય છે, 2-3 કિલોમીટર થાય છે। આપણે ચાલીને પણ જઈ શકીએ। તડકો બહુ છે મિત્રો। વરસાદ આવી જાય પછી ઝાડને બધું મસ્ત થઈ જાય છે। અને આ છે માંડવી, કેવી છે ને તે કમેન્ટમાં કહી દેજો। સામે છે મંદિર અને આપણે પહોંચી જ ગયા છે। હવે અહીંયાથી થોડુંક જ થાય છે, ત્યાં પણ ટ્રાફિક હશે શાયદ, ખબર નથી। તો આપણે આ માંડવીનો નજારો લેતા હતા કે કેવી છે ને શું છે ને એ બધું લેતા હતા, બાકી આપણે તો કંઈ ખબર ના પડે। તો તમે બધા કમેન્ટમાં કહી દેજો। અને હવે આપણે એક જ નદી પાર કરવાની છે મિત્રો। નદી તો નથી પણ ત્યાં થોડુંક પાણી છે ને એટલા માટે। અહીંયા તો ટ્રાફિક પણ છે, ઘણા બધા વાહન પાર્કિંગમાં રાખેલા છે। આ છે રામાપીરનું મંદિર અને અહીંયા જ મેળો ને એ બધું ભરાય છે। મેળો કંઈ એટલો મોટો નથી હોતો પણ આપણે દર્શન કરી લઈએ રામાપીરના। તો મિત્રો તમને બધાને પણ હું દર્શન કરાવી દઈશ। જો અંદર ફોનમાં ફોટા ક્લિક કરવા દેશે ને તો શાયદ તો હશે જ। જો મિત્રો મેં તો દર્શન કરી લીધા, તમે લોકો પણ દર્શન કરી લ્યો। આપણે આવી ગયા છે મેળામાં, પણ મેળામાં તો એટલું બધું કંઈ છે નહીં, ફ્રૂટ ને એવું બધું છે અને રમકડા ને એવું બધું છે। મેં તો 10 મિનિટમાં 2-3 વાર ચક્કર મારી લીધી, એટલો મોટો મેળો છે મિત્રો। આપણે તો દર્શન કરવા આવ્યા હતા, બાકી મેળાનું કંઈ એટલું બધું મહત્ત્વ નથી આપણા માટે। પછી ખાઈ લીધી આઈસ્ક્રીમ, પછી ચોકોબાર ખાઈ લીધું અને ઘણું બધું ખાઈ લીધું અને હવે આપણે ઘરે જવાનું છે। ઘણું બધું રખડી લીધું, ઘણું બધું ખાઈ લીધું। અને તમને બધાને પણ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ ફોલો કરી દેજો। અને મળીએ એક નવા બ્લોગમાં। તો ઘરે જવા માટે નીકળી ગયા।